હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર નેસ્ટેડ ઇફ એલ્સ બ્લોક ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો એના માટે માય ક્લિપ્સ ઓપન કરીને ફાઇલ મેનુમાં આપણે ન્યૂ જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેશું. જે ડાયલોગ બોક્સ આવે છે એમાં પ્રોજેક્ટનું નેમ આપીને ડિફોલ્ટ લોકેશનનું જે ચેકબોક્સ છે એ ડિસિલેક્ટ કરી દેશું અને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીને આપણે જે લોકેશન ઉપર પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન સિલેક્ટ કરીને ઓકે બટન ક્લિક કરીશું અને ધેન આફ્ટર ફિનિશ બટન. જેવું આપણે ફિનિશ બટન ક્લિક કરીશું આપણને જે નામનો પ્રોજેક્ટ બનાવેલો છે એનું અહીંયા લેફ્ટ કોર્નરમાં જોઈ શકાય છે નેમ મળી જશે. રાઈટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ. The dialog box which we can see for the class specification, તો એમાં ક્લાસનું નામ આપી દેશું અને મેઇન મેથડ માટે ચેકબોક્સ સિલેક્ટ કરી લેશું અને પછી ફિનિશ બટન ઉપર ક્લિક કરીશું. ઓકે, તો આપણને હવે કોડિંગ એન્વાયરમેન્ટ મળી ગયું. ઇન ધીસ કોડિંગ એન્વાયરમેન્ટ પહેલાં તો આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ જે છે પ્રોગ્રામ શેના માટે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ આપણે, તો કે ફાઇન્ડ મેક્સિમમ નંબર અમોંગ 3 નંબર્સ. પણ આ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે યુઝ કરીશું નેસ્ટેડ ઇફ એલ્સ. ઓકે, તો 3 નંબર જે છે એમાંથી આપણે મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવો છે. હવે આ 3 નંબર યુઝર પાસેથી આપણે વેલ્યુ ઇનપુટ કરાવીશું. તો યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવવા માટે જાવાની અંદર સ્કેનર ક્લાસ યુઝ કરવો પડે અને એ આપણને java.util પેકેજ થ્રો લાઇબ્રેરી મળે. તો ઇમ્પોર્ટ કરી લીધું java.util પેકેજ અને આપણે હવે 3 વેલ્યુ ઇનપુટ કરાવી છે. તો 3 વેરિયેબલ લઈ લીધા, ઇન્ટીજર a b c, અને સ્કેનર ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવી દઈએ. તો સ્કેનર sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર system.in. રાઈટ, સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બની ગયો. હવે જે કાંઈ વેલ્યુ ઇનપુટ કરશું એ ડાયરેક્ટ sc ઓબ્જેક્ટમાં જશે. કોન્સોલ ઉપર યુઝરને મેસેજ તો આપવો પડશે ને, એન્ટર નંબર 1, એન્ટર નંબર 2. તો એના માટે આપણે system.out.print સ્ટેટમેન્ટ લખી દઈએ એન્ટર નંબર 1. રાઈટ, જે વેલ્યુ ઇનપુટ કરશે એ sc માં સ્ટોર થશે. ત્યાંથી રીડ કરીને a માં પહેલો નંબર આપણે સ્ટોર કરવો છે તો લખી દેવાનું a ઇઝ ઇક્વલ ટુ sc.next int. અગેઇન આપણે બીજો નંબર ઇનપુટ કરવો છે તો સેમ સ્ટેટમેન્ટ રિપીટ થશે system.out.print એન્ટર નંબર 2. અને સેકન્ડ નંબર છે એ આપણે ક્યાં સ્ટોર કરવો છે, b માં. તો b ઇઝ ઇક્વલ ટુ sc.next int. થર્ડ નંબર ઇનપુટ કરવા માટેનું સ્ટેટમેન્ટ લખીશું અને c ઇઝ ઇક્વલ ટુ sc.next int. થર્ડ નંબર c માં સ્ટોર થશે. હવે અહીંયા કમ્પેરિઝન કરવા માટે આપણે નેસ્ટેડ ઇફ યુઝ કરશું. નેસ્ટેડ ઇફ એટલે એક ઇફની અંદર આપણે બીજું પાછું ઇફ રિપીટ કરીએ. તો અહીંયા પહેલું ઇફ લખી નાખ્યું, ઇફ a ગ્રેટર ધેન b. જો આ કન્ડિશન સાચી હોય તો બીજી કન્ડિશન આપણે ચેક કરીશું, a ગ્રેટર ધેન c. ઇફ ધીસ બોથ કન્ડિશન ઇઝ ટ્રુ, a ગ્રેટર ધેન b ઇઝ ટ્રુ એઝ વેલ એઝ a ગ્રેટર ધેન c ઇઝ ટ્રુ, તો આપણે કહી શકીએ કે a ઇઝ અ લાર્જ. બરાબર, ત્રણેય નંબરમાં a લાર્જ થશે. પણ સપોઝ a ગ્રેટર ધેન b એ કન્ડિશન ટ્રુ છે પણ a ગ્રેટર ધેન c છે એ કન્ડિશન ફોલ્સ થઈ, તો આપણને આઉટપુટમાં શું મળશે, તો કે તો વી કેન સે ધેટ c ઇઝ લાર્જ. બરાબર, એ b કરતાં મોટો છે પણ એ c કરતાં મોટો નથી, તો c ઇઝ અ લાર્જ. અને જો આઉટર જે ફર્સ્ટ આપણું ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ છે એમાં જ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ કે એ છે એ બી કરતાં મોટો નથી, તો અહીંયા હવે આપણે એલ્સ બ્લોકની અંદર કન્ડિશન ચેક કરશું. તો બી એ સી કરતાં મોટો છે, રાઈટ, તો બી ગ્રેટર ધેન સી. જો આ કન્ડિશન સાચી હોય તો એવું આપણે કહી શકીએ કે બી ઇઝ લાર્જ. કેમ, તો કે એ ગ્રેટર ધેન બી એ ફોલ્સ છે પણ બી ગ્રેટર ધેન સી એ ટ્રુ છે, તો બી ઇઝ લાર્જ. બટ સપોઝ a ગ્રેટર ધેન b એ ફોલ્સ છે અને b ગ્રેટર ધેન c એ પણ ફોલ્સ છે, તો વી કેન સે c ઇઝ લાર્જ. બરાબર, રાઈટ. તો હવે આપણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. જોઈએ આપણે એન્ટર નંબર 1, ફર્સ્ટ નંબર આપી દીધો 10, સેકન્ડ 20, થર્ડ 30. તો હવે c ઇઝ લાર્જ આપણને આઉટપુટમાં મળી ગયું કારણ કે ત્રીજો નંબર લાર્જ છે. હવે આ જ પ્રોગ્રામ બીજી વાર એક્ઝિક્યુટ કરીએ અને વેલ્યુ કંઈક અલગ આપીએ. આપણે મિડલ નંબર છે એ લાર્જ આપીએ b, તો b ઇઝ લાર્જ મેસેજ મળી ગયો. અને થર્ડ ટાઈમ જો આ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરીએ અને
ફર્સ્ટ નંબરની વેલ્યુ લાર્જ આપીએ તો જોઈએ કે આપણને પ્રોપર આઉટપુટ મળે છે. યસ, પી એ ઇઝ લાર્જ, આઉટપુટ મળી ગયો. તો આ રીતે નેસ્ટેડ ઇફ યુઝ કરીને આપણે ચેક કરી શકીએ કે 3 નંબરમાં કયો નંબર લાર્જ છે. થેન્ક યુ.